આપ જોઈ રહ્યા છો U24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે। આજના આધુનિક યુગમાં જ્યાં નવરાત્રિનો અર્થ છે ડીજેના તાલ પર નૃત્ય, ચમકતી લાઇટ્સ અને ગુંજી ઉઠતા લાઉડસ્પીકર્સ, ત્યાં પણ ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે સુધી જીવંત છે એક એવી પરંપરા જે વર્ષો જૂની આસ્થા અને શ્રદ્ધાની સુવાસ ફેલાવે છે। અહીં નવરાત્રિનો અર્થ છે મોઢેથી ગવાતા ગરબા, પૂર્વજો સાથેનું અતૂટ બંધન અને માતાની અવિરત આરાધના। આદિવાસી સમાજ નવરાત્રિ દરમિયાન ઊભું કરે છે એક અનોખું સ્થાનક, જેને કહેવામાં આવે છે ધર્મી રાજાની વાડી। અહીં નથી કોઈ મૂર્તિ, નથી કોઈ આકૃતિ, પણ છે પૂર્વજ મનાતો એક પવિત્ર પથ્થર, જેની પૂજા કરવામાં આવે છે કુંવારિકાઓ દ્વારા માટલીઓ મૂકી, દીવા પ્રગટાવી। અને પછી શરૂ થાય છે ગરબા। કોઈ ડીજે નહીં, કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં, માત્ર મોઢેથી ગવાતા ગરબા। એક ટીમ શરૂ કરે છે, બીજી ટીમ ઝીલીને આગળ વધારે છે, અને આમ સર્જાય છે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ। આદિવાસી સમાજ કહે છે, અમારા માટે ધર્મી રાજા અને સાવન માતાનું અતિ વિશેષ મહત્વ છે। તેમની કૃપાથી મળે છે આરોગ્ય, સારી ખેતી અને જીવનમાં સુખાકારી। અમે ઉજવણી એવી કરીએ છીએ કે અમારા બાપ દાદા આ જોવારા વાવતા હતા, ધર્મી રાજાની વાડીમાં આવે, પછી ગરબા રમાડે, અને એ અમારો પરિવાર આગળવાળું કરતું ગયું, એમનો હમો પણ સલાડી રહ્યા છે। અમોને આ કેમ કરવામાં આવે છે કે ધર્મી રાજાની વાડીએ ગમે એવો રમાડી શકીએ છીએ નવરાત્રિમાં, અને વાડી વાવી શકીએ છીએ, ગરબો રમાડી શકીએ છીએ। અમારી આગળવાળી પેઢી કરતી ગઈ ને અમે પાછળવાળા બી એનો કુળ પેઢીથી પેઢી ચાલી રહીને અમે રમાડી રહ્યા છે। અને અમને ગમે એમાં લાભ થાય છે કે ધંધા પાણીમાં, કે માલ મિલકતમાં, ઢોર ઢાકરમાં, કે પીડિયા પનોતીમાં, કે દુઃખ દર્જનમાં સુખ શાંતિ થાય છે અમારા પરિવારની માં। એટલે આ અમો સાકૃતિ અમારા ડોહા કરતા ગયા કરી રહ્યા છે, અને એ આગળવાળી પેઢી કરી પાછળવાળા બી અમે કરી રહ્યા છે, અને હાલની ઘડીમાં પણ કરીએ છીએ, અને બધા ખુશીથી મનાવીએ છીએ, અને રમે બી ખરા અને રમાડીએ બી ખરા, અને ખૂબ ધૂમથી કરીએ છીએ। આ કરવાથી અમને બહુ આનંદ મજા આવે છે, ગરબો રમાડવાથી। આ રીતે અમે મનાવીએ છીએ। અમારા વડીલો બી કરી ગયા અને હમો બી કરીએ છીએ, અને હમો કરતા કરતા અમારા બી પાછળની પેઢીવાળા બી કરતા જાય। શું નામ તમારું? કસમલ। हमारी आदिवासी परंपरा जे बाप दादा करता आया से अने करी रहा, हमारी पेढ़ी पण करी रही है। आज ये धर्मी राजानी छे वाड़ी कहेवाय छे, अने सावन माटीना गरबो कहेवाय छे। सावन माटीनो ये हमारा बाप दादा करता आया ने हम करी रहा छे। वाड़ी एना माटे वावी छे के अगाड़ी हमारे धान पाणी में बरकत आवे, खेड़े खेतर बरकत आवे, कई दुख दावो नहीं थाय, बराबर બધું થાય એના માટે हम પરંપરાથી કરતા આવીએ છીએ। અને સાવન માળીનો ગરબો પણ રમીએ છીએ, અને દેશી ગરબો રમીએ છીએ, અને દેશી પરંપરાથી કરતા આવીએ છીએ, કરી રહ્યા છે। મારું નામ જવસિંહ મનુ, બિલવાડ ગામ મોલ। અત્યારે તમે ઊભા છો એ કાળી તળાઈ છે। કાળી તળાઈમાં અમારા ગામડામાં ગરબો કહેવામાં આવે। ગામના લોકો ભેગા થઈને ગરબો કરે। જવારા એટલે વાડી વાવવામાં આવેલી છે। એ વાડી ધર્મી રાજાના નામે વાવવામાં આવેલી છે, અને જેમ અમારા ભગતે કીધું એમ સાવણ માતા એની યાદમાં અહીંયા ભેગા થાય છે। અહીંયા રમવાનો મતલબ એટલો જ છે કે ઘરમાં સુખ શાંતિ રહે, કોઈ પણ જાતની બીમારી ના આવે, ઢોર ઢાકમાં બીમારી ના આવે, અને ગામના લોકો સમથી રહે, અને એ બીજાને એક સહકારથી આ
પ્રસંગ ઉજવવામાં આવે છે. 9 દિવસ એ ખત્રીઓને યાદ કરવામાં આવે છે, અમારા જૂના બાપદાદાઓને યાદ કરવામાં આવે છે, જૂની પેઢીને યાદ કરવામાં આવે છે. એની યાદમાં આ બધું ચાલે છે અને એના માટે ગામના લોકો આ ભગત એમને બધાને અહીંયા તેડી લાવે છે અને એમ કહીને નાચગાન કરીને એ ધર્મી રાજાને એટલે કે ભગવાનને ખુશ કરે છે. આ અમારી માન્યતાઓ છે જે વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે અમે ઉજવીએ છીએ એને. ઓકે. શું નામ આપનું? રમણ વિલવાળ મારું નામ.